કચ્છની ધરા અનેક ઇતિહાસ અને પ્રાચીન સંસ્કૃતિની ધરોહર સંગ્રહી બેઠી છે, તેમજ અહીંના ઇતિહાસ અને સંસ્કૃતિને લગતી અમૂલ્ય વસ્તુઓ સંગ્રહી રાખનાર અનેક સ્થળો પણ આવેલા છે. આમાંનું એક સ્થળ એટલે કચ્છના પાટનગર ભુજમાં આવેલું મ્યુઝિયમ, કે જે ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ હોવાનું પણ કહેવાય છે. 1877માં બનેલા આ મ્યુઝિયમમાં પ્રદર્શિત પ્રાચીન વસ્તુઓ લોકોમાં આકર્ષણ જમાવે છે, જેમાં પ્રાચીન સમયમાં કચ્છમાં મળેલી પ્રાચીન વસ્તુઓ આજ સુધી અહીં સંગ્રહી રાખવામાં આવી છે. દાયકાઓ પહેલાં બનેલું આ મ્યુઝિયમ ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ તરીકે પણ ઓળખાય છે. આ મ્યુઝિયમની ખાસ વાત એ છે કે આ મ્યુઝિયમમાં મુલાકાતીઓ માટે પ્રદર્શન માટે મુકાયેલા શતૃપ વંશના 11 જેટલા શિલાલેખો આવેલા છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ આ મ્યુઝિયમની મુલાકાત લે છે, ત્યારે આ વર્ષે પણ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ અહીં આકર્ષાઈને આવ્યા છે. કચ્છ મ્યુઝિયમના ઇતિહાસની વાત કરવામાં આવે તો કચ્છના રાજા મહારાવ ખેંગારજી ત્રીજા દ્વારા આચાર્ય JD એસ્પેરેન્સના માર્ગદર્શન હેઠળ સ્કૂલ ઓફ આર્ટના ભાગરૂપે 1 જુલાઈ 1887માં રોજ તેની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ ફેબ્રુઆરી 1884માં રાવ ખેંગારજીના લગ્ન પ્રસંગે કચ્છની કળા અને હસ્તકલાનું એક વિશાળ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. અને જ્યારે પ્રદર્શન પૂર્ણ થયું ત્યારે આ કલાકૃતિઓને કયા સ્થળે સંગ્રહિત કરવી એ પણ પ્રશ્ન ઊભો થયો હતો. ત્યારે આ કલાકૃતિઓના સંગ્રહ માટે એક અલગ ઇમારતની જરૂરિયાત ઊભી થતાં બોમ્બેના તત્કાલીન ગવર્નર સર જેમ્સ ફેર્ગ્યુસન દ્વારા કચ્છ મ્યુઝિયમની હાલની ઇમારતનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. હું વડોદરા દિશા ચાણક્ય એકેડમી સરાડિયાની હું સ્ટુડન્ટ છું. અહીંયા અમે કચ્છ મ્યુઝિયમમાં પ્રવાસમાં આવ્યા છીએ, તો ત્યાં અમે રાજા મહારાજાની પ્રાચીન સંસ્કૃતિ વિશે અમે જ્ઞાન મેળવ્યું. તેમના હથિયારો, તેમના ગામડાની રીતિ રિવાજો, કેવી રીતે તેઓ વસવાટ કરે, તેના ખોરાક વિશે, તેમના પોશાક વિશે, ભરત ગૂંથણ વગેરે વિશે અમે માહિતી મેળવી છે. અહીં આ કચ્છ મ્યુઝિયમમાં અમને ખૂબ જ મજા પડે છે, અને અહીં કચ્છમાં આવો તો આ મ્યુઝિયમમાં આવવું જોઈએ, જેથી આપણી પ્રાચીન સંસ્કૃતિનું જ્ઞાન મળે. દર વર્ષે કચ્છ મ્યુઝિયમમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે, કેમ કે મ્યુઝિયમની જો ખાસ વાત કરવામાં આવે તો અહીં ઈસવીસન 1795માં ટીપુ સુલતાન દ્વારા રંગણપટ્ટીની વિશાળ તોપ હૈદરી કચ્છી લશ્કરના વડા જમાદાર ફતેહ મહમદને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. તે પ્રદર્શિત કરવામાં આવી છે. ભેટમાં મળેલી આ તોપ કચ્છ મ્યુઝિયમના પરિસરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ ઉપરાંત અનેક બહુમૂલ્ય વસ્તુઓનો સંગ્રહ કચ્છ મ્યુઝિયમમાં કરવામાં આવ્યો છે. કચ્છ મ્યુઝિયમ ફક્ત વસ્તુઓના સંગ્રહ કરવા માટે જ નથી, પરંતુ આગામી પેઢીમાં સાંસ્કૃતિક વારસાના જતન પ્રત્યે જાગૃતતા આવે તે દિશામાં પણ કામ કરી રહ્યું છે. મારું નામ રામનેતા છે. અમે લોકો ચાણક્ય એકેડમી સરાડિયાથી આવી રહ્યા છીએ બધા. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. અમે અહીંયા કચ્છના જે મ્યુઝિયમ જોયું તેમાં અમને કચ્છની ગ્રામ્ય સંસ્કૃતિ શું છે તેનો ખ્યાલ આવ્યો. વધારે તેની ભરતકલા છે, આરી ભરત ને આ તે બધાનો પહેરવેશ કેવો હોય, પહેલાંનો કેવો હોય, એ બધું અમને જોવા મળ્યું. ખૂબ સરસ છે અહીંયા જોઈને. કચ્છનું આખું વાતાવરણ કેવું હોય છે, કચ્છની ધરા કેવી છે, એ બધું સરસ મજાનું જોવા મળ્યું. કચ્છ મ્યુઝિયમમાં રાજાશાહી વખત અને તે સમય પહેલાંની પણ અનેક કિંમતી વસ્તુઓનું સંગ્રહ અહીં રાખવામાં આવ્યું છે, જેમાં એરાવત હાથીની લાકડાની પ્રતિકૃતિ, 5000 વર્ષ જૂના હડપ્પન સંસ્કૃતિના અવશેષો, ચાંદીના વાસણો, આભૂષણો, સંગીતના સાધનો અને ઇતિહાસ ધરાવતી અનેક મૂર્તિઓ, ખડકો તથા જે તે સમયમાં કચ્છમાં ઉપયોગમાં લેવાતા ચલણી નાણાંનો પણ સંગ્રહ અહીં દર્શાવવામાં આવ્યો છે. હાલ હજારોની સંખ્યામાં કચ્છ મ્યુઝિયમની મુલાકાતે પ્રવાસીઓ આવી રહ્યા છે અને પોતાનો પ્રતિભાવ આપી મ્યુઝિયમના ભરપેટ વખાણ કરી રહ્યું છે. પટેલ પ્રિયા, અમે નવસારી શ્રી સરદાર પટેલ બીએડ કોલેજમાંથી આવ્યા છે. તાલીમાર્થી તરીકે અમે કચ્છ મ્યુઝિયમ જોયું તો અમને ખૂબ જ માહિતી મળી કચ્છ વિશે, જે અમારે બીજા સ્થળો ફરવા નહીં પડે. કચ્છમાં કઈ સંસ્કૃતિ ચાલતી હતી, લોકો કઈ રીતે કયા કામ કરતા હતા, અલગ અલગ કચ્છના લોકો છે તો કયા લોકો કયા કામ કરે, ભરત ગૂંથણ, દરેક માહિતી મળી. કચ્છમાં આગળ પહેલાં રાજા લોકો કેવી રીતે રહેતા હતા તે માહિતી મળી ગઈ. બીજા સ્થળો ફરવા ન પડે, એક મ્યુઝિયમમાંથી તમને ઘણું બધું જાણવા મળી ગયું. પછી અમને કચ્છનું જ્યારે શિલ્પો અલગ અલગ હતા, બધું દરેક માહિતી, નમૂના જોવા મળ્યા, શિલ્પો જોવા મળ્યા. ખૂબ જ સારું લાગ્યું. એક વિદ્યાર્થી તરીકે મુલાકાત લેવું જોઈએ અહીંયા કચ્છમાં મ્યુઝિયમની. દરેક વસ્તુ જાણવા મળે છે.
આ મ્યુઝિયમના ક્યુરેટર બુલબુલ હિંગરાજીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે કચ્છના અન્ય પ્રવાસન સ્થળોની સાથે કચ્છમાં ભુજમાં આવેલા આ મ્યુઝિયમમાં પણ દર વર્ષે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. આંકડાકીય વાત કરીએ તો વર્ષ 2021માં અહીં 37,000 મુલાકાતીઓ આવ્યા હતા, જ્યારે 2022માં 1,14,000, 2023માં 1,71,000, જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધી 1,31,000 પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે. આમ દર વર્ષે કચ્છ મ્યુઝિયમ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. હું બુલબુલ હિંગલાજીયા કચ્છ મ્યુઝિયમ ની ક્યુરેટર છું હું. અને આ વર્ષનું તમે વિઝિટરનો આંકડો મને પૂછી રહ્યા છો તો ગઈકાલ સુધી 1,31,584 વિઝિટર આવ્યા છે. કમ્પ્લીટ 2023 જોવા જઈએ તો 1,71,953 હતા. વી આર એક્સપેક્ટિંગ કે થોડા દિવસ છે ક્રોસ થાય, ગયા વર્ષ જેટલા તો પહોંચી જવા જોઈએ વિઝિટર્સ. રોજે ખૂબ સ્કૂલો આવે છે. ફોરેન ટુરિસ્ટ કમ્પેરેટિવલી મને ઓછા લાગે છે આ વર્ષે. અધરવાઇઝ ઇન્ડિયન ટુરિસ્ટ, સ્કૂલ્સ, એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ આ બધા ખૂબ આવી રહ્યા છે. આ વર્ષે અમે એક નવતર પ્રયોગ કર્યો છે, જેમાં રચના કરીને રાઇટિંગ કોમ્પિટિશન અમે રાખી છે. કોઈપણ ઓબ્જેક્ટ ઉપર કોઈપણ વિઝિટર પોતાનું વિચાર કરી શકે પ્રસ્તુત. આ ખાસ પ્રયત્ન એ હતો કે વિઝિટરને આકર્ષિત છે શું અને પોતે પોતાના શું વિચાર એમાં વ્યક્ત કરે છે એ જાણવાની કોશિશ હતી. તો અત્યાર સુધી મારી પાસે જે લોકોના થ્રુ ગૂગલ એ લોકોએ એન્ટ્રી કરવાની છે, અને એમાં સૌથી વધારે ઐરાવત અને સેકન્ડ આવે છે આપણો કલાનો વારસો, ટેક્સટાઇલનું જે આપણું વસ્ત્રકલાનું 2 નમૂનાઓ છે જે પ્રદર્શનમાં, એ લોકોને વધારે આકર્ષે છે. અને થર્ડ નંબરમાં આપણા ડાયરોમાં એ લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. એટ પ્રેઝન્ટ સૌથી વધારે જે બદલાવ થયો હતો એ પછી અમારે ઇન્ફોર્મેટિવ જે લેબલ્સ હોવા જોઈએ એનું કામ આજકાલ ચાલી રહ્યું છે. થોડું ચેન્જીસ પણ કરવા માંગીએ છીએ, કારણ કે જે વેધરમાં અસર થઈ રહી છે બિલ્ડિંગને એને અનુરૂપ થોડો રીઓર્ગેનાઇઝેશનનો પણ પ્લાન છે. પણ સાથે સૌથી પહેલાં ડિસ્ક્રિપ્ટિવ લેબલ્સ એનું કામકાજ ચાલી રહ્યું છે. એટલે બહુ ટૂંક સમયમાં પબ્લિક પાસે ઇન્ફોર્મેશન બહોળા પ્રમાણમાં આપવાની કોશિશ થશે.